નમસ્કાર, તપોભૂમિ ગુજરાતમાં હું અમિતા આપનું સ્વાગત કરું છું। આજના શુક્રવારને વધુ પાવન બનાવીશું માની આરાધના કરીને। આસ્થાની નોખી અનોખી પરંપરાઓ સાથે ભક્તો દેવીની સાધના કરતા હોય છે। માના દર્શન, પૂજા, અર્ચના કરી માની કૃપા મેળવ્યાનો ભક્તો સંતોષ માને છે। તો આવો જ સંતોષ માનવા આજે આપણે પણ કરીશું માના એક પૌરાણિક ધામના દર્શન। પણ માના અલૌકિક રૂપના દર્શન કરીએ તે પહેલા પ્રગટાવીએ આરતીના દીપ અને આરતીની પ્રજ્વલિત જ્યોતથી નીકળતી ઉર્જાનો જીવનમાં કરીએ સંચાર। તપોભૂમિ ગુજરાતમાં આજે અમે આપ સૌને લઈ જઈએ એક એવા સ્થાને જે પુરાણોમાં ઉલ્લેખિત છે, જ્યાં પાંડવોએ કરી હતી શક્તિની સાધના અને આ ભક્તિની તપોસ્થળી આવેલી છે આજના ગાંધીનગરના રૂપાલ ગામે, જ્યાં વસે છે માં વરદાયિની। માં વરદાયિનીનું આ મંદિર અને રૂપાલ ગામ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે એક અનોખી પરંપરાને કારણે। તો આવો વરદાન આપનારી માં વરદાયીના દર્શન કરી જાણીએ રૂપાલની પલ્લીની અનોખી પરંપરાનો ઇતિહાસ। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। ગુજરાતનું ગાંધીનગર, જ્યાં આવેલું છે રૂપાલ ગામ, જે વિશ્વભરમાં પ્રસિદ્ધ થયું છે માં વરદાયિનીના પ્રતાપે। માન્યતા છે કે આ સ્થાને પુરાણ કાળથી વસેલા છે માં। સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નવદુર્ગા પૈકીનું બીજું સ્વરૂપ છે માં બ્રહ્મચારિણીનું, જેમણે તપ કરી પ્રખર તપસ્વિનીની શક્તિથી બ્રહ્માંડ અને દેવદેવોને પણ અચરજમાં મૂકી દીધા। માં બ્રહ્મચારિણીને વરદાયિની માતા પણ કહેવામાં આવે છે। અહીં વરદાયિની માતા એટલે કે બ્રહ્મચારિણી માતાની સાથે
માં શૈલપુત્રી, માં કુષ્માંડા સહિતની નવદુર્ગાની પ્રતિમાઓ પણ સ્થાપિત છે. પણ આ સ્થાન સમર્પિત છે બ્રહ્મચારિણી એટલે કે વરદાયિની માતાના નામે. ॐ सर्वमङ्गलमाङ्गल्ये હંસ પર સવાર માતા વરદાયિનીનું સ્વરૂપ ઘણું જ અલૌકિક દિશે છે. અહીં માતાની મૂર્તિની સામે જ બિરાજિત છે હંસરાજ અને ત્યાં પાસે જ છે હંસવાહિની માનો વધુ એક નાનો વિગ્રહ. કહેવાય છે કે અહીં બિરાજમાન માતા વરદાયિની પોતાના નામ અનુસાર જ ભક્તોને ઉદાર મને તેમની મનોકામના પૂર્ણ કરી મનવાંછિત વરદાન આપે છે. આખરે એટલે જ તો નામ છે માં વરદાયિની. માતાજી બહુ સરસ કામ કરે છે. અમારા જે સંકલ્પો કરીએ એ બધા પૂરા કરે છે. હું દર પૂનમે દર્શન કરવા આવું છું માતાજીના. માતાજી ઉપર એ બહુ જ શ્રદ્ધા છે અને માએ બહુ જ કામ પૂરા કર્યા છે અમારા. એમ કે એમને શું કહેવું એ જ પ્રશ્ન છે. એમ કે માં તું અમારી પૂરેપૂરી મનોકામના પૂર્ણ કરજે અને બધાની પૂરી કરજે. એમ પાવનકારી વરદાયિનીનું ધામ, જ્યાં વરદાયિની માતાના અલૌકિક દર્શન તો થાય જ છે, પણ સાથે અહીંનો પુરાણકાલીન ઇતિહાસ અને તેની સાથે જોડાયેલી અનોખી પરંપરાને કારણે માના આ સ્થાનનો મહિમા અનેક ગણો વધી ગયો છે. મા પ્રત્યેની આસ્થાનો પ્રવાહ આજકાલથી નહીં પણ રામાયણ અને મહાભારત કાળથી અવિરત વહી રહી હોવાની વાયકા છે. યુગ યુગાંતરથી માના પુણ્ય પ્રભાવથી ખેંચાઈને ભક્તોએ અહીં આવી માની આરાધના કરી હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે. લોકમાન્યતા પ્રમાણે 5 પાંડવોના દિવ્ય શસ્ત્ર અને અસ્ત્રનું રક્ષણ માતા વરદાયિનીએ જ કર્યું હતું. અસીમ શક્તિ અને શસ્ત્રોના આધારે પાંડવોની ઓળખ છતી થઈ જાય તેમ હતું. એ સમયે પાંડવોની રક્ષા કરનારી હતી માં વરદાયિની. વરખડીના આ વૃક્ષ પર જ અર્જુને પોતાનું ગાંડીવ છુપાવ્યું હોવાનું પણ કેટલાક લોકો માને છે. કિંવદંતી છે કે પાંડવોએ એ સમયે માનો આભાર માનવા સોનાના રથમાં માની પલ્લી કાઢી હતી અને ઘી ચઢાવ્યું. ત્યારથી જ અહીં પલ્લીની પરંપરા શરૂ થઈ હોવાની વાયકા છે, જે આજે પણ અકબંધ રહી છે. તો સાથે એક માન્યતા રામાયણ કાળ સાથે પણ જોડાયેલી છે. કથા પ્રસંગ છે ત્રેતાયુગમાં રામજીના વનવાસ દરમિયાનનો. શૃંગ ઋષિના આદેશથી રામજીએ વરદાયિની માતાને પ્રસન્ન કર્યા અને માએ પ્રસન્ન થઈ ભગવાન રામને અમોઘ દિવ્ય બાણ આપ્યું, જેનાથી યુદ્ધમાં રામે રાવણનો વધ કર્યો હતો. પાંડવ કાળથી જે શક્તિપુંજની હાજરીની અહીં પ્રતીતિ વર્તાતી રહી છે, તેનું મંદિર બનતા યુગો થયા. પહેલા વરખડી એટલે કે ખીજડાનું આ વૃક્ષ, ત્યારબાદ ખીજડાના વૃક્ષની નીચે માતાજીની નાની દેરી અને હવે આ ભવ્ય મંદિર. સમયચક્ર સાથે મા પ્રત્યેની આસ્થા કેટલી વધી તેનો આ પુરાવો છે. માના મહિમાની તો કોઈ વાતો કરું એટલી ઓછી છે. માનો આ મહિમા છે ને એ લગભગ 5,000-5,500 વર્ષ જૂનો છે, જે પાંડવોથી ચાલતો આવે છે. પાંડવો જ્યારે વનવાસ વખત એમને 13 વર્ષ વનવાસમાં ગયા ત્યારે એમને 12 વર્ષ પૂરા કર્યા. 13મું વર્ષ એમને અજ્ઞાતવાસ એટલે સંતાઈને રહેવાનું હતું. એ વખત એમને આ માતાજીનો પ્રકાશ એમને અહીં જોયો. એટલે પ્રકાશ જોયો એટલે માતાજીને એમને પ્રાર્થના કરી કે કોઈ શક્તિ દેવી છે અહીંયા. તો માતાજીને પ્રાર્થના કરી એટલે મા પ્રસન્ન થયા અને માએ વરદાન આપ્યું. માએ એવું કીધું કે તમે અહીં તમારા અસ્ત્રો વસ્ત્રોને બધું અહીંયા મારી વખડીએ, 12 વખડી છે ને ત્યાં સંતાડ દો અને તમે આ દિશામાં આશ્રમમાં જતા રહો, ત્યાં રોકાઈ જજો, તમને કોઈ ઓળખી નહીં શકે. એમને 1 વર્ષ અજ્ઞાતવાસ પૂરો કર્યો. પછી માતાજીના શરણે આવ્યા. માતાજીના શરણે આવ્યા પછી માનો અહીંયા એમને યજ્ઞ કર્યો પંચબલી અને સોનાનો પલ્લી રથ કાઢ્યો. એ પછી એમનો બધું એ કરીને એમને માતાજીની રજા લઈને એમના વિરાટનગરીમાં જતા રહ્યા. એ પછી સિદ્ધરાજ સોલંકી મહારાજનો યુગ આવ્યો. ત્યારે મારવાડ એમને જીત અપાઈ હતી, માતાજીના આશીર્વાદથી જીત. તો એમને અહીંયા આ સિદ્ધરાના લાકડાના પલ્લી રથ ગામમાં કાઢી એ કોટ બનાવીને એ મંદિર બનાવ્યું. એ મંદિર અંગ્રેજોએ તોડી નાખ્યું. એ પછી આ ગામવાળાએ મંદિર બનાવ્યું ને એના પછી આ
ગામવાળાના બધા ભક્તોના સહકારથી આ મંદિર ઊભું થયું. આખો ઇતિહાસ છે મહાભારત સાથે જોડાયેલો છે. જ્યારે પાંડવો જ્યારે વનવાસ જ્યારે આવેલા ત્યારે એ રોકાવ્યા હતા અને રોકાઈને જ્યારે એમનો વનવાસ પૂરો થતો ત્યારે એક એમને યજ્ઞ મોટો કર્યો હતો શક્તિ ઉત્પન્ન કરવા માટે. ત્યારે આ સ્થળ ઉપર પહેલાં તો અહીંયા ઘણું મોટું વન પણ હતું અને અહીંયા યજ્ઞ કરીને જે શક્તિ ઉત્પન્ન કરી એ શક્તિનું એ વખતે નામે વડેચી નામ આપ્યું, એટલે વરદાન આપનારી. ત્યારથી વરદાયની માતાનું નામ પડ્યું. અને જ્યારે પણ અહીંયા રોકાયા હતા ત્યારે ઘણો સમય અહીંયા રોકાયા હતા ત્યારે ઘણા આપણે બાજુમાં જોઈ રહ્યા છો મોટું એક ઝાડ છે, એની નીચે એમને શસ્ત્રો પણ છુપાવ્યા હતા અને વનવાસ પણ ખાસો ટાઈમ એમને અહીંયા વિતાવેલો. અને ત્યારથી જ માતાજીનું મહિમા પહેલાં સ્ટાર્ટિંગમાં એમને જ્યારે જીત મેળવ્યા પછી એક પાંચ પાંડવોને 5 પલ્લી કહેવાય એના કુંડાવાળી એમને આખો યજ્ઞ કરેલો ને આખા ગામની અંદર પહેલાં ગામ નહોતું વન હતું એમાં ફેરવેલું એમાં ઘીનો અભિષેક કર્યો હતો. ત્યારથી અત્યારે યાત્રાઓ અમાનની બાધા રાખે છે અને બાધા પરિપૂર્ણ થાય એટલે જે પ્રમાણે માન્યતા હોય એ પ્રમાણે ઘીનો અભિષેક કરે છે. પાંડવોએ પંચબલી યજ્ઞ કર્યો. અપભ્રંશ થઈને શબ્દ બની ગયો પલ્લી. પાંડવોએ શરૂ કરેલી એ પ્રથા રૂપાલની પલ્લીના નામે આજે પણ યથાવત છે, જે પ્રતિવર્ષ આસો નવરાત્રિના 9મા નોરતે યોજાય છે. એ સમયે ભક્તોનો ઘોડાપુર ઉમટી પડે છે. બાધા માનતા માનનાર ભક્તજનો મનોકામના પૂર્ણ થવા પર વરદાયિની માતાની પલ્લી પર ચોખ્ખું ઘી ચડાવે છે. વિશ્વમાં અદ્વિતીય પલ્લી યાત્રા રૂપાલમાં નીકળે છે. એ સમયે તો એવું લાગે છે જાણે ગામમાં ઘીની નદીઓ વહેતી હોય. તમે એના ખાલી 50 ગ્રામ ઘીની બાધા રાખો ને, એને ઘી બહુ વાલું છે તો એ તમારું કામ 1 કિલો 1 ડબ્બાની રાખો 50 ગ્રામની રાખો પણ કામ તો સરખું જ કરે છે. પણ તમારો ભાવ નાભીથી એને કહેવું માં વિકારક માને એમ થાય કે મારો દુખિયારો મને મારો ભક્ત યાદ કરે છે એટલે માં તરત દોડીને જાય. અને માં ઘીની માનતા રાખવાથી બહુ દુઃખ મટાડ્યા છે લોકોના, બહુ કેન્સરો મટાડ્યા, કેટલાને દીકરીઓ આલી દીકરા આલી, કેટલું એ ના એવા અસંખ્ય કરોડોમાં અજબોમાં એના પરચા છે જેનું વર્ણન હું મારા શબ્દથી નહીં કરી શકતો. આ મંદિર જગત જગની વરદાયનીમાં આખી દુનિયાની અંદર પ્રખ્યાત છે. તેમાં આસો સુદ નોમના દિવસે માતાજીનો રથ નીકળે છે. તે ગામના 27 ચકલા ફરી અને માતાના મંદિરે આવે છે. માતા અત્યારની નહીં, આ માતા પાંડવોકાળથી બિરાજમાન થયેલા છે. અને તેમને એ વખતે પાંડવો સોનાની પલ્લી કાઢતા હતા તો અત્યારે આ ટાઈમે અમે ખીજડાના ઝાડની પલ્લી કાઢીએ છીએ અને તે આખા ગામમાં 27 ચકલા ફરી માતાના મંદિરે આવે છે આસો સુદ નોમના દિવસ રાત્રે 12 વાગે. રસ્તા પર ઘીની નદીઓ વહેતી થાય છે. પલ્લી પરથી નીચે પડેલું ઘી એકત્ર કરી તેને ગરમ કરી પુનઃ શુદ્ધ કરી વાલ્મીકી સમુદાય પ્રસાદી સ્વરૂપે લે છે. કહેવાય છે કે આ ઘી વર્ષો વર્ષ બગડતું નથી. ખેર, વાત શ્રદ્ધાની છે એટલે ચમત્કારથી ઓછી નથી. ભક્તોની આસ્થાનું સત્ય એટલું જ છે કે તેઓ આજે પણ પુરાણકાલીન પરંપરાના માધ્યમથી માને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, રૂપાલ, ગાંધીનગર. शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी તપોભૂમિ ગુજરાતની આ યાત્રાને આગળ વધારીએ. નવદુર્ગા માતા બ્રહ્મચારિણીના અલૌકિક અને અદ્ભુત દર્શન કર્યા બાદ હવે સમય થયો છે આજના દિવસને જાણવાનો. આજનો દિવસ કેવી રીતે છે ખાસ જાણીએ આશુતોષજી આચાર્ય પાસેથી. નમોસ્તુ મહામાયે શ્રીપીઠે સુરપૂજિતે શંખચક્ર ગદાહસ્તે મહાલક્ષ્મી નમોસ્તે. શ્રી ગણેશાય નમઃ. તપોભૂમિ ગુજરાતમાં આપ સર્વ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરીએ દિન મહિમામાં. આજે તારીખ થઈ રહી છે 9 ફેબ્રુઆરી 2024. આજનો વાર છે શુક્રવાર.
તિથિની વાત કરવામાં આવે તો આજે તિથિ બની રહી છે પોષ વદ 14 સવારે 8 કલાક અને 2 મિનિટ સુધી રહેશે, ત્યારબાદ અમાવસ્યા લાગુ પડશે. આજનું નક્ષત્ર એટલે શ્રવણ નક્ષત્ર. આજના યોગની જો વાત કરવામાં આવે તો આજે હર્ષણ યોગ બની રહ્યો છે. આજનું કરણ ચતુષ્પાદ કરણ બની રહ્યું છે. અને રાશિની વાત કરીએ તો આજની રાશિ એટલે મકર રાશિ, અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મકર ગણાશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ખ, જ અને જ્ઞ, તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહી શકે. જાણીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 17 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે. રાહુકાલમ બપોરે 11 કલાક ને 29 મિનિટથી 12:54 સુધી રાહુકાલમ રહેશે. વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક ને 47 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 32 મિનિટ સુધી રહેશે. આ ઉપરાંત આજે દર્શ અમાવસ્યા. આજે અમાસનો ક્ષય છે અને આજ 14 ઉપર અમાસ હોવાને કારણે દર્શ અમાવસ્યા છે. પિતૃઓની પૂજા અર્ચના કરવા માટે ઉત્તમ દિવસ છે. સાથે મહોદય પર્વ પણ આજે છે. એનો સમય સવારે 8 કલાક અને 4 મિનિટથી લઈ સૂર્યોદય સુધી મહોદય પર્વ રહેશે. ઉપાયની વાત કરીએ તો આજે મહાલક્ષ્મીજીની પૂજા કરવી આપના માટે મંગલકારી ઉપાય સાબિત રહેશે. આજના દિવસે મહાલક્ષ્મીની આરાધના મંગલકારી છે, પણ સાથે આજે છે અમાસ, અને એ પણ દર્શ અમાસ, જે મૌની અમાસ પણ કહેવાય છે. આ તિથિ અનેક રીતે વિશેષ છે. તો આવો આધ્યાત્મિક મહાશક્તિમાં જાણીએ મૌની અમાવસ્યાનું શાસ્ત્રોક્ત મહાત્મ્ય અને મૌની અમાસ પર કેવા ઉપાય કરવાથી થશે તમારું મંગલ, જણાવી રહ્યા છે આશુતોષજી આચાર્ય. આધ્યાત્મિક મહાશક્તિમાં આપણે વાત કરીએ મૌની અમાવસ્યા, દર્શ અમાવસ્યા. આજે પોષ વદ અમાસ એટલે મૌની અમાવસ્યા. આ દિવસે મૌની અમાવસ્યા છે. હિન્દુ સંસ્કૃતિની અંદર અમાવસના દિવસે આ દિવસે આરાધના કરવાનો ખૂબ મોટો મહિમા છે. અમાસના દિવસે અમાસ તિથિના દેવતા છે પિતૃદેવ છે. દરેક તિથિના એક દેવતા નિર્ધારિત છે. તો અમાવસ્યા તિથિના દેવતા પિતૃગણ છે. તો આજના રોજ પિતૃઓની પૂજા કરવામાં આવે, પિતૃ કાર્ય કરવામાં આવે. પિતૃ નિમિત્તે કોઈની કુંડલીમાં પિતૃદોષ હોય, કોઈ જીવનમાં પિતૃદોષનો અનુભવ કરી રહ્યા હોય, એ તમામ પ્રકારના પિતૃદોષમાંથી મુક્તિ માટે આજરોજ પિતૃપૂજા કરવામાં આવતી હોય. ત્રિપિંડી શ્રાદ્ધ, નારાયણ બલિ શ્રાદ્ધ, પંચબલિ શ્રાદ્ધ, પ્રેત બલિ, ભૂત બલિ, આ બધા શ્રાદ્ધ વચ્ચે કરવામાં આવતા હોય છે. તો આ ઉપરાંત કોઈ વ્યક્તિની કુંડલીમાં કાલ સર્પ દોષ છે, અંગારક દોષ છે, સર્પ દોષ છે, તો આવા કોઈ દોષ હોય નકારાત્મક, એનું સમાધાન, એની વિધિ વિધાન, એની પૂજા અર્ચના પણ અમાવસ્યાના દિવસે કરવાનો મહિમા શાસ્ત્રમાં વિશેષ છે. અમાસ તિથિના દેવતા પિતૃઓ છે અને આ દિવસની સાથે કહેવાય છે કે ભારે દિવસ પણ ગણવામાં આવતો છે. આ દિવસે પૂજન અર્ચન, જે નડતા ગ્રહોના અર્ચનો કરવા લાભપ્રદ સાબિત થતા હોય છે. આ દિવસે દાન પુણ્ય કરવાનો પણ ખૂબ મહિમા છે. અમાસના દિવસે આમાન કાચું સીધું બ્રાહ્મણને દાન કરવું એ તમારા જીવનમાં પ્રગતિ આપવાવાળું ને પાપ ક્ષય કરવાવાળું બનતું હોય છે. તો સાથે સાથે આ દિવસે પ્રાણીઓને ગોગ્રાસ, ગાયોને ઘાસચારો, પ્રાણીઓને એમનું ભોજન વગેરે અર્પણ કરવું પણ મંગલકારી માનવામાં આવે છે. અમાવસ્યાનો દિવસ સૌથી મહત્વપૂર્ણ દિવસ બની રહેતો હોય છે. મહિનાનો અંતિમ દિવસ પણ છે અને આ દિવસે કહેવાય છે કે આરાધના, અમુક પ્રકારની આરાધના, શક્તિ ઉર્જાની આરાધના આ દિવસે મહત્વપૂર્ણ છે. એક તો પૂનમનો દિવસ મહત્વપૂર્ણ છે, જ્યારે પૂર્ણ ચંદ્ર ખીલેલો અને ચંદ્રની કહેવાય છે કે જે દિવસે સ્થિતિ ન હોય તેવા દિવસે કરવામાં આવેલી પૂજા અર્ચના અમુક પ્રકારના કાર્યો માટે મહત્વપૂર્ણ થતી હોય છે. તો આજે આકાશની અંદર સામાન્ય પ્રતિબિંબ પણ ચંદ્રનું કદાચ જોવા ન મળી શકે,
તો આજે અમાવસ્યાનો દિવસ, આજે મૌની અમાવસ્યા. મૌની અમાવસ્યાના દિવસે મૌન રાખવાનો પણ મહિમા છે. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મૌન રાખવામાં આવે તો તમારા જે પાપ તાપ છે એ કપાતા હોય છે. દરેક વ્યક્તિ જાણતા અજાણતા પાપ કર્મ કરે છે અને પાપોના કારણે જીવનમાં નકારાત્મક સ્થિતિઓ બનતી હોય છે. એ નકારાત્મક સ્થિતિઓમાંથી બચવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસ કરવાનો મહિમા રહેલો છે. અને અમે જ્યારે અમાવસ્યાનો દિવસ છે, મૌની અમાવસ્યા છે, મૌની રાખી એટલે મૌન થઈ અને દિવસ પસાર કરવામાં આવે તો, અને મૌન અવસ્થામાં કેવલ ભગવાનના નામ સ્મરણ કરવામાં આવેલા હોય તો વધારે લાભપ્રદ દિવસ, પુણ્યપ્રદ સાબિત થતો હોય છે. તો આજના દિવસે મૌન રાખવાનો પણ ખૂબ મોટો મહિમા રહ્યો છે. મૌની અમાવસ્યાના દિવસે કહેવાય છે કે તમામ પ્રકારની જે દેવતાઓની પૂજન અર્ચન કરવું, ઘરની અંદર શિવ પૂજા, રુદ્રાભિષેક કરવો વગેરે ક્રિયાઓ પણ લાભપ્રદ સાબિત થતી હોય છે. જો જીવનમાં ઉપદ્રવ હોય, અશાંતિ ચાલતી હોય કોઈ પણ પ્રકારની, તો આજ રોજ ઘરમાં રુદ્રાભિષેક અથવા પિતૃપૂજા જો કરવામાં આવે તો એમના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે ને પીડાઓમાંથી મુક્તિ મળતી હોય છે. મૌની અમાવસ્યાના દિવસે સામાન્ય રીતે કેવી રીતે પૂજા અર્ચના કરીએ એ બાબતે વાત કરીએ તો સવારે વહેલા ઉઠવું, ગંગા વગેરે તીર્થોમાં સ્નાન કરવું. હવે આપણે ગંગાજી બહુ દૂર છે, ત્યાં હોય તો આ સ્નાન થઈ શકે, તો ઘરની અંદર પણ સ્નાન કરતા પૂર્વે પાત્રમાં થોડું ગંગાજળ પધરાવી અને એમાં જો સાદું જળ ભરીએ તો એ ગંગાજળ સદૃશ બની જાય, પછી એનાથી સ્નાન કરવું મહત્વપૂર્ણ બને છે. તો આ રીતે સ્નાન કરવું, ભગવાન સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવો અને પિતૃતર્પણ કરવું. પિતૃઓના આશીર્વાદ ગ્રહણ કરવા માટે આજરોજ પિતૃતર્પણ કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આ દિવસે હવન, યજ્ઞ, યાગાદિ કરવા એ પણ મંગલકારી સાબિત થઈ શકે છે. આ ઉપરાંત જ્યારે આશીર્વાદ પિતૃઓના ગ્રહણ કરવા હોય, દેવતાઓના આશીર્વાદ ગ્રહણ કરના હોય, જીવનની નકારાત્મકતા દૂર કરવી હોય ત્યારે મહત્વનું છે અન્નદાન. આજે ભોજનનું દાન, ભૂખ્યાઓને આજે અવશ્ય ભોજન દાન કરાવવું જોઈએ. આજે જરૂરિયાતમંદોને ભોજન વગેરે સામગ્રીનું દાન કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે, પુણ્યકારક માનવામાં આવે છે. તો સાથે સાથે આ મૌની અમાવસ્યાના દિવસે ગાયત્રી મંત્ર જપ, મૌની ભૂતવા ગાયત્રીનો જાપ કરો ખૂબ જ મંગલકારી છે. અને એ પણ ઉપાંશુ એટલે હોઠ હલાવ્યા વગર મંત્ર જાપ કરવો એ ખૂબ જ લાભપ્રદ સાબિત થઈ શકે છે. તમામ પ્રકારના યોગની સિદ્ધિની પ્રાપ્તિ કરાવી શકે છે. જો તમારી કુંડલીમાં કોઈ દોષ બનેલા હોય, કુંડલીમાં ચાંડાલ દોષ છે, રાહુ રિલેટેડ કોઈ દોષ બનેલા હોય, રાહુની શાંતિ કરવી હોય તો આજનો દિવસ ખૂબ જ ઉત્તમ ગણી શકાય. આજના દિવસે રાહુના મંત્ર જાપ, રાહુની પીડાની શાંતિ કરી શકાય. આ બધા ઉપાયો કરવા પણ આજના દિવસે મંગલકારી સાબિત થઈ શકે છે. કશું ન કરીએ તો ગાયને ઘાસચારો પધરાવીએ અને પિતૃતર્પણ કરવું, પિતૃતર્પણ કરવા બ્રાહ્મણ દેવતાને બોલાવીને તર્પણ કરાવવું મંગલકારી સાબિત થઈ શકે છે. આ ખાસ દિવસે ગાયને ઘાસચારો, કૂતરાને રોટલા અને પક્ષીઓને ચણ અવશ્ય નાખવું જોઈએ. સાથે સાથે દેવ મંદિરમાં દર્શન કરી દીપદાન કરવું, બ્રાહ્મણ દક્ષિણા વગેરે અર્પણ કરવી, પૂજન કરાવવું. આ મંગલકારી કાર્યો કરવાથી જીવનના પાપ તાપ રોગ દોષ નાશ પામે છે અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે. તો આ મૌની અમાવસ્યાના દિવસે આ રીતે પૂજન અર્ચન વ્રત કરવા લાભપ્રદ સાબિત થતા હોય છે. આપના પણ પિતૃઓના આશીર્વાદ આપને પ્રાપ્ત થાય અને પિતૃઓની સદગતિ થાય. જીવનમાં જે ગ્રહોના ઉપદ્રવ છે એ શાંત થાય, તમારા જીવનમાં સકારાત્મકતા વધે એ જ અભ્યર્થના. આજે બસ આટલું જ. કાલે ફરી મળીશું નવા વિષય સાથે, નવી વાતો સાથે. કાલે મળીએ ત્યાં સુધી મને અર્થાત આશુતોષ આચાર્ય રજા આપશો. મળીએ ત્યાં સુધી મારા જય ભવાની. તપોભૂમિ ગુજરાતમાં આજે આપણે કર્યા રૂપાલની વરદાયીની માતાના દર્શન અને સાથે જ જાણ્યું મૌની અમાસનું મહાત્મ્ય અને પૂજા વિધિનું મંગળ ફળ. માતાના હાથનો સ્પર્શ તરસ્યા માટે જળધારા સમાન હોય છે. માની નજરોના સ્પર્શથી આપણી પર પણ માનો અનુપમ અનુગ્રહ ઉતરે અને આપણું જીવન પણ સાર્થક બને એ જ પ્રાર્થના સાથે કરીએ હવે સમાપન. પણ આવતીકાલે ફરી મળીશું આ જ સમયે અને મળીને દિવ્ય શક્તિના સ્મરણ સાથે કરીશું ઈશ્વરીય શક્તિની આરાધના. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.